ઇન્ટરવ્યૂ બાદ ધ રિક્વિઝિટ્સ પોસ્ટ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ એ એક નોકરી માટેનું શરૂઆતનું સ્ટેપ છે. તમે તમારી યોગ્યતા ઓફિસમાં કેવી રીતે પુરવાર કરો છો એ તો પછી આવે છે, પરંતુ સૌથી પહેલાં તો તમારી નોકરી મેળવવા માટે તમારી યોગ્યતા ઇન્ટરવ્યૂમાં પુરવાર કરવી પડે છે. ખરી શરૂઆત તો તમે જે રિઝ્યુમ તૈયાર કરો છો અને મોકલો છો ત્યાંથી થાય છે. ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. તમારી તૈયારી અહીંથી શરૂ થાય છે. ઇન્ટરવ્યૂ બાદ તમારે શું કરવું જોઈએ તે સમજવા માટે આ વિડિયો તમને મદદરૂપ થશે. પોતાના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું. જેમ તમે ઇન્ટરવ્યૂ આપતા પહેલાં પોતાનું મૂલ્યાંકન કર્યું હતું તે જ અભ્યાસ ઇન્ટરવ્યૂ બાદ ફરીથી કરો. ઇન્ટરવ્યૂ દરમિયાન કઈ સમસ્યાનો સામનો તમે કર્યો? શું ભૂલો હતી? તેને કેવી રીતે સુધારી શકો? તે ભૂલોને સુધારવાની રીતો કઈ છે? કંપની સાથેનો મારો અનુભવ કેવો રહ્યો? ઇન્ટરવ્યૂ પછી આ બધા ઉપર ધ્યાન આપો, જે તમારી ભૂલો સુધારવા માટેનો સમય આપશે અને આ ભૂલો ફરીથી ન થાય તે બાબતે તમારી સમજ વધારશે. કંપનીએ આગામી પખવાડિયાની અંદર તેમના નિર્ણયની જાણ કરવી જોઈએ. જો કંપની તેમ નથી કરતી તો ત્રીજા અઠવાડિયામાં તમારે ફોન કરવો જોઈએ અને કંપનીના નિર્ણયને જાણવો જોઈએ. જો હજી તેઓએ નિર્ણય નથી લીધો તો તેઓને હવે પછી ક્યારે ફોન કરવો તે બાબતે પૂછો. જો તમે પસંદ નથી થયા તો તેઓને વિનંતી કરો કે હવે પછીના અવસરે તમને એક તક આપે અને તેમનો આભાર માનો.